ક્યાં હાલે? આમ ફોનમાંથી ઊંચું જોવાય તો આ માણસ હાલીને આવે છે ને દેખાય. તું માણસ છો? ઓ તને હું જનાવર લાગુ છું? કોઈ દી કઈ વાત તો કરતી નથી મને, તો માણસ જેવું ક્યાંથી લાગે? શું વાત કરું હવે? આ તારી પાસે વાત કરવા જેવું શું હોય તો વાત કરું. ભાઈ તું ભાઈ કેમ છે તારી તબિયત? હા કાલે વોટ્સએપમાં કહેતી હતી ને માથું બહુ દુખે છે, પગ દુખે છે, સારું છે હવે? ઘણું સારું છે. તારી હારે વાત કરીને તો મન આમ છે ને આમ સારું સારું થઈ ગયું. તો વાંધો નહીં. ક્યાં જતી હતી આમ? એ હું તને શું કામ કહું? મને કીધા વગર તારાથી આમ જવાય જ નહીં. ઓ એટલે તું અહીંયા પાડી બાંધી દઈશ? ના પણ હું તારી સાથે ચાલીશ. ના ના હો, તારે મારી હારે આવવાની કઈ જરૂર નથી. ઓ તે ના પાડી છે એટલે હવે તો પાક્કો વિચાર છે કે હું તો તારી સાથે જ આવીશ. ના પાડી ને કોક કઈક એના પર્સનલ કામ માટે જાતું હોય અને સાથે આવું એ હા તો ક્યાં તારી કોઈ અજાણી વ્યક્તિ છું હે? હું તો તારી બેન જેવી જ છું. તારી બેન જ છું. ફ્રેન્ડ માની લે મને. આમ પણ આ તારી અને મારી વચ્ચે કોઈ વાત અત્યાર સુધી છુપાઈ નથી રહી. તો હવે શું કરવા રે? હે એવું છે? તો પણ આજ સુધી તે તો મને નો કીધું કે કોને તું પ્રેમ કરે છો? હે સ્વીટી, હા શું કહેવાનું પ્રેમ બાબતે કે આ નાનપણથી મારી સગાઈ થઈ ગઈ છે તો હવે આ વસ્તુ તો હું વિચારી ના શકું. હા પ્રેમ કરું છું જેની સાથે મારી સગાઈ કરી છે ને એની સાથે, પણ હજી સુધી મેં એમને જોયા નથી. લ્યો કરીને નાની વાત, આવું ને આવું જ કામ હોય આપણું. જો હવે તને તો ખબર છે ને કે આ બાએ કરી છે સગાઈ, તો તને તો ખબર છે કે અત્યાર સુધી હું બા સામે કોઈ દિવસ કંઈ બોલી નથી. તો હવે શું કરવા બોલું? હા ભાઈ હા, તું કાઈ બોલ નહીં, ચૂપચાપ ઈ મૂર્તિઓ આવે ને એટલે એની આને પૈણી છે બસ. પણ તું કોને પ્રેમ કરે છે? કોઈને નહીં, હું કોને કરું? જાને ખોટાડી પંચાયત તો કરવી પડે ને. હા નો કરે ભગવાન અને તું ક્યાંક આડા આવડા રસ્તે ચડી ગઈ તો હું તારી સાથે હોય તો અરે હિંમત રે બકા. તું ભાઈ તારો ઓલો થયો છે ને ઘરવાળો જે થવાનો ને સગાઈ કરી એની હારે ટાઈમ પાસ કર ને એટલું ઘણું છે. એની હારે ટાઈમ પાસ કર એટલે હું ટાઈમ પાસ નથી કરતી હો, મારો લવ એટલે છે. વાત કર એમ વાત હા. છે, વાત કરવાની વાત છે. ટાઈમ પાસ કે ને સ્વીટી, તું કોને પ્રેમ કરે છે? સાચું બોલ. હા તું મારી ફ્રેન્ડ છો કે નહીં? લાગે તો છે. તો પછી કે ને તું મારા જીજુનું નામ શું છે? બોલ બોલ બોલ. કાઈ પણ હે? કાઈ પણ શું કાઈ પણ? નામ પૂછ્યું છે મારા જીજુનું. હા મને તો મારા જીજુના નામની ખબર હોવી જોઈએ કે નહીં? પણ એવું કઈ છે જ નહીં તો નામ ક્યાંથી આવે? એવું કઈ છે જ નહીં. એવું જ હોય કે ને યાર. તને બહુ તાલાવેલી છે સાંભળવાની કેને કેને, પણ હું છે ને નામ નથી લેવાની, બરાબર છે? કેમ નામ નથી લેવાની? આ નામ લે એના નામમાં કઈ સોનું રૂપું જડેલું છે કે ખરી જાય નામ લઈશ તો? હા તો ખરી ગયું હોય તો? અરે હાલ હાલ શિબલી, ક્યારની પૂછું છું કે નામ દે નામ દે. તે તારા ઘરવાળાનું નામ દીધું? મને તો ખબર છે કે મારામાં નામ નો લેવાય. હા હું એ જ કહેતી હતી. તો મારામાં નો લેવાય. ચાલ જુઠ્ઠું બોલમાં મને બધી ખબર છે તમારામાં શું શું થાય ને શું શું નહીં એમ. શું શું થાય? નામ તો લેવાય જ છે. ના ના કે ને. તું મારી ફ્રેન્ડ નથી ને? કઈ વાંધો નહીં, હું નહીં બોલું તારી સાથે. કાઈ વાંધો નહીં, તું તારા ઘરવાળાનું નામ લઈશ ઈ દિવસે હું લઈ લઈશ. પણ મારા ઘરવાળાનું નામ ન લેવાય, પાપ લાગે પાપ. તો યાર આવા પાપમાં તું તારી ફ્રેન્ડને પાડવા માંગે છો હે? મારી ફ્રેન્ડને તો નામ લેવાય છે ને. હા ના યાર, ઈ મારો ઘરવાળો જ છે. જો સીધી રીતના કે નકર હું કસમ આપી દઈશ. તેમાં કસમે લાગશે નહીં. કેમ 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 કસમ કેમ નહીં લાગે? હસે છે. જો મારા જીજુનું નામ કે ને લાય હું ફોનમાં જ ના રે, સેવ કરેલું હશે ને. કીધું ને એક વખત કે એનું નામ નો લેવાય તો નો લેવાય. સ્વીટી દર વખતે રાહ જોવાની. દાંત કેડમાં કોને ગોતતા હતા તમે? ભગવાન પ્રસન્ન થાય તો મારે એને કેવું તું કે મોકલું ને આવું મોકલું.
એટલે એટલે કે દર વખતે મારે જ રાહ જોવાની. ક્યાં રખડવા ક્યાં વહી જાસ તું મને મળવાના બાને? હા હા કોઈ રખડવા નતો ગયો ને, હું રખડેલ નથી કાંઈ. હવે ઈ તો કેમ ખબર પડે? તો નો કરાય પ્રેમ, એમને એમ રેવાય, ખબર પડે બધી. બસ હવે ધીરે ધીરે બોલ, આ બાકી આજુબાજુ વાળા સાંભળે છે. તું મારી વાત સાંભળ. તો પછી શું છે? શેનું? રખડવાનું ક્યારે બંધ કરવું છે એમ કહું? એલા રખડવા નહોતી ગઈ, હું આવતી હતી ને તો મારી ફઈની છોકરી પેલી હેતલ છે ને ઈ મળી ગઈ હતી. અને તને ખબર છે ને ઈ મળે એટલે બસ વાત પતી ગઈ. મૂકે જ નહીં. તારી ફઈની છોકરીને હારે લેતી આવી હોત તો? કેમ એનું કામ છે? નહીં, એટલો સમય અહીંયા મારી હારે બેઠી હોત તો ખબર પડે કે હું વાત કરો તમે બે એટલી તો. તો મને લાગે કે આજે તમારે ઉપરની ટિકિટ કપાવી પડે. એમ? અમે બે ભેગા થાત ને હું ને હેતલ. એવું તે શું છે તારી ફઈની છોકરીમાં? તો ક્યારેક મળો મારી ફઈની છોકરીને એટલે ખબર પડી જાય. એવું? આવતી વખતે વાત તારું કેન્સલ. બેયને હારે થોડું મળાય યાર. તું વિચાર કર જરા કે મતલબ એક જ આમ બે બેનું ને હારે મળવું સારું નહીં એમ. આ હવે બહુ વધી ન ગયું? તો આ વાળ એટલા વૈધા છે ને ઈ ખરી જાય હો. જો ભાઈ, જે વસ્તુ પોસિબલ ન હોય ને એ વાત નહીં કરવાની. એટલે આ છે ને આ બધું આ જે વધારે પડતી વાતો છે ને ઈ કરવાની, મારી આગળ તો રહેવા જ દેવાની હો ને. સહન કરું છું એ બધું તને ખબર છે ને? ઈ તો કરવું જ પડે ને, ક્યાં જાવ તમે? શું છે થઈ પછી આપણે પછી એનું એમ તઈ લગ્નનું જ હોય ને. ફરી ફરીને એક વાત, આ લગ્નનો કક્કો યાર ક્યારે તમારા મગજમાંથી જાશે? તો રહેવા દે, નહીં કરશું બીજું હું. હા તે કાઈ વાંધો નહીં, મારા માંગા આવે જ છે, હું તો બીજા કરી લઈશ. તો કરી લે ને, હું તઈ એમ એમ નહીં, હા તમારે કરવાનો તો વિચાર જરાય છે જ નહીં, એટલે તો આવી બધી વાતો થાય છે ને. હે લગન શું કરે? તો હું કરું છું, તો ઘઉં કરો, બધી વાડીઓ પડી જ છે ખાલી, જાઓ. કહું મારા બાપા કરે છે ને. એટલે જ આ કહેવત સાચી છે હોને કે લવ ને પણ છે ને 100 વીઘા ઘઉં કરી લેવાય. તો હું કામ આવી પણ? તો જાઓ ને તમે, મારે કઈ જરૂર નથી હો ને કે તમે હોય તો જ બધું થઈ રહે. હા તો તને હું ગમતો તો ને. એક મિનિટ એક મિનિટ નહીં, જે છે એ સાચી જ વાત છે. ભલે બધા સાંભળે, આજ તો સાંભળે બધાય. આજ તો કઈ જ દેવું છે બધાને કે મેં આને પસંદ નહોત કરી, આને મને પસંદ કર્યો જ. હે ઓલા શિવા કાકા અમે બેઠા ને ચોરે એને ન સંભળાયું, માઈક લાવી દઉં? ત્યાં પછી હિંમત 1 કિલો લેવા જ આવી છે ને તો ભી પડશે. એટલે ઈ તો હું જાઉં ને એટલે શટર જ બંધ કરી દે છે હવે. એને ખબર પડી ગઈ છે કે આ હિંમત માંગવા આવે છે ને ખબર નથી કે હિંમત મળે નહીં. તો હવે ક્યાં કિલોના ભાવે હિંમત મળે? હું ગમે ઈ તોન તાન તીન કરીને જે વાત કરવાની શીખર નહીં. મારે તો કઈ વાત કરવાની જ ન હોય. હા તો જો દર વખતે તમે લગન લઈને આવો, ઓલા કબૂતર છો બે. હે આ બધા ફેમિલી વાળા છે. તું તો ફેમિલી વાળા તો અહીંયા બેસીએ ધુકામ આપણે, આમ ત્યાં સામે છે ને ઓલી વાડી છે ત્યાં નો જતું રહેવાય. ફેમિલી વાળા પોહા એવી નથી. હાલ તું હાલ હાલ ફટાફટ હાલ, ક્યાંક આંટો મારી. મારે ન થાવું તમે. અરે તને આવડા મોટા ગ્લાસમાં કોફો પીવડાવ. હાલ હા. જમી લીધું? હા હું જો આ જમીને અત્યારે બેઠી છું. મેં કીધું ઘડીક રહીને થોડીક આડી પડું. મારે શું છે, આ થોડુંક આવવામાં મોડું થઈ ગયું એટલે મેં કીધું જમી લ્યો એટલે કામ પતે ને. હા બસ તો હાલ હવે તારું પીરશું ને? હમ? તારું પીરશું ને? જમવું છે ને? જમવું જ હોય ને, આ થોડુંક મોડું થઈ ગયું હતું. મેં કીધું બધા ખાઈ લે તો સારું, પછી એકની જ ઉપાધિ રહે ને. તો હાલ ને, ખાલી રોટલા ને શાક કર્યું છે. રોટલા ને શાકમાં શું વાંધો? તો વાંધો નહીં. ક્યારેક દાળ ભાત હોય છે, ક્યારેક રોટલી હોય, ક્યારેક રોટલા ને શાક. આપણે તો હવે છે ને પેટ ભરાવા હારી મતલબ હોય. બસ સાચી વાત છે. બોલ બીજું શાંતિ છે ને? મારે તો શાંતિ જ છે. ભાઈ તને હવે નથી લાગતું કે આપણે આના માટે હવે ઘર જોવું પડશે? કોના માટે? સ્વીટી માટે. હા એ વાત તમારી સાચી છે કે સમય આવે દીકરીને વળાવી દઈએ. મોટી થતી જાય છે હવે, અને છોકરીઓ બહાર ફરવા માંડે ને ત્યારે આપણને થોડુંક વધારે ટેન્શન થાય. એ વાત સાચી છે, પણ હું તો તમને એમ કહું છું કે મારી દીકરી કરતાં તમારી દીકરી મોટી છે
અને એનું તો હક પણ થઈ ગયું છે અને મારી દીકરીનું હક પણ હજી ગોતવાનું છે. તો એક કામ કરો ને, એ કરતાં તમારી દીકરીના લગ્નની તૈયારી કરી નાખો ને. અરે કાંઈ એમ થોડું થતું હોય? ગોતી નાખીએ તો પછી બેવ બહેનોનું હારે નથી કરી નાખવું? તો એમાંય થાય, હું તો કહું. તો એક માંડવે બેવ બહેનું પરણી જાય તો ઓછા ખર્ચામાં બેવનું ન થઈ જાય? વાત સાચી છે. તો અત્યાર જીથા છે ને જોણ જોવાનું ચાલુ કરીએ ને તે વગા વરહે મેળ આવશે તો સ્વીટીના ને હેતલના એક માંડવે લગ્ન કરી બસ એક માંડવે કરી નાખીએ. અને મારા વાળા છે ને હજી કાંઈ કેણ બેન મોકલતા નથી અને વાર છે હજી. હા ભાઈ વાર છે, પણ હવે ત્યાં સુધીમાં સ્વીટીનું જો મળી જાય ને તો પછી સામેથી હું જ કહીશ કે હાલો ને હવે આપણે લગ્ન લઈએ જ લઈએ. જો દીકરાનો બાપ હોય ને એને બહુ લગ્નની ઉતાવળ ન હોય, પણ દીકરીના માવતર હોય ને એને ઉંમર લાયક થાય એટલે લગ્નની ઉપાધિ હોય. મેં છે ને વચ્ચે મારે વેવાઈને મેં કેણ મોકલ્યું હતું. મેં કીધું હવે આપણે કેટલોક વખત કાઢવો છે, હવે બેવના છોકરાઓ મોટા થઈ ગયા છે. મને કે આ મારા વાળો છે ને હજી હમણાં જ ધંધે લાગ્યો છે તો એને થોડુંક સેટ થઈ જવા દો ને પછી આપણે પોર લઈ લેવું. મેં કીધું ઠીક છે. તો એ વાતે સાચી છે. હવે ધંધો પૂરો હાથમાં ન હોય ને આવા ખર્ચા કરીએ તો આગળ જતાં તકલીફ પડે. એ કરતાં થોડાક ધંધામાં શેર થઈ જાય વરસથી મોડું. અને એમાંય તે કેવું હોય એ બે ભેગા થાય અને 3 જણનું પેટ ભરવા જેટલું એ કમાતો થઈ જાય ને તો પછી ઉપાધિ નહીં. અને હજી હમણાં જ કંઈક કામ ધંધે લાગ્યો છે એટલે કે આપણે હવે ઓણા થોભી જાય પોર કરી નાખશું. હા ના, સ્વીટી માટે કદાચ તમારા હાહરિયામાં કોઈ સારો છોકરો હોય તોય સીનજો, આપણે લગ્ન કરી નાખશું. હા હા કહીશ ને તમને. ક્યાં ગયું બે છોકરીઓ? એ બોલાવું? ના બોલાવું નથી. ક્યાં ગયું? હું તો હાથે થાળી લઈને ખાઈ લઈશ. ના ના બસ એ લોકો ખાઈને જો અંદર વાડામાં વાસણ જ ઉટકતા હશે. અને હું તમને એમ કહું આ સ્વીટીને મને જરાક સમજાવો ને તો મારે કોઈકને વાત કરવી હોય ને તોય કરાય કે ઈ કેટલું ભણીને શું કર્યું ને કેમ કર્યું ને. જો અત્યારના સમય પ્રમાણે મેં છે ને એને 10 જ ભણાવી છે, વધારે નથી ભણાવી. ઠીક. અને આમ કેટલી 20 વર્ષની થઈ કે 20 પૂરા થયા? હા એ 21 હું હાલે છે. અને કારણ કે જો વધારે ભણાવીને જે નોકરા તો કાંઈ કોઈને કરવા નથી, હા એ ખોટા હું અને વધારે ભણાવી અને એ સ્કૂલે જાય ને એ આપણે ફરિયાદો આવે ને એ કરતાં દીકરીને છે ને 10 સુધી ભણાવી લીધું ઘણું. તો હું તમને એમ કહું છું કે આપણી સ્વીટી 10 સુધી જ ભણી છે ને તો કોઈ ધંધાવાળું ન મળે ને સારી નોકરીવાળો મળે તો એ આપણે વાત ચલાવશું ને. ભાઈ મારે જ જો સારો ધંધો હોય કે નોકરી હોય એ કાંઈ જોવો નથી. છોકરો સારો અને સંસ્કારી હોય ને, ભલે દેખાવમાં આપણને બહુ ન ગમે પણ એના ગુણ જોઈને આપણે લગ્ન કરવા છે. જો આમે તે આપણી સ્વીટી જો લાંબી તો છે નહીં, ટૂંકી છે, એટલે પછી આપણે પછી બહુ નખરા કરશું ને છોકરામાં તો એકેય હાથમાં નહીં આવે. એટલે હું તો એમ કહું છું કે છોકરો જો આમ ભલે મીડિયમ આપણા જેવો જ ઘરવાળો હોય અને આ ઘરે ચાલે એટલું એ કમાતું હોય તો પછી આપણે જોણ કરાય. સારું, હવે તમે લાંબા થાવ, ઘડીક આરામ કરો, હું મારી રીતે જમી લઉં. અરે તમે હાથ પગ ધોવો ને ત્યાં હું પીરસી દઉં તમને. સારું. શાકે ગરમ કરવાનું છે. આ સ્વીટીનું મળી જાય ને તો બેવ બેનનું હારે જ કરી નાખવું છે. બસ હવે હા હિયા કરતું કરતું કંઈક કામમાં ધ્યાન આપો ને, રખડવાનું બંધ કરો હવે, બહુ થયું. લ્યો આવું ને આવું જ કરતા હોય મારા ફઈ તો. કામમાં તો ધ્યાન છે જ તે. આ બાર ક્યાંક રખડીએ હરીએ ફરીએ ને તો થોડુંક મગજ ફ્રેશ થાય. એ નથી રખડવું, લગ્નની તૈયારી કરવા માંડવાની છે. લગન? હા તમ સ્વીટીનું ક્યારે નક્કી કરી નાખ્યું બા? મારું નહીં અલી, મારું તો થયું જ નથી. આ કોના લગનની વાત થાય છે? આ હેતલી ના તમને ખબર જ છે ને કે એનું તો નાનપણમાં સગપણ થઈ ગયું છે. હવે ગમે ત્યારે બસ હવે ગમે ત્યારે એની શરણાયું વાગશે તો તૈયારી હશે તો કંઈક કરશું ને. જો ને કેવી શરમાઈ છે. હે ફઈ તમે સાંભળશો, આ મેં કેટલી વાર પૂછ્યું હશો કે આ કોની હારે લગ્ન નક્કી થયાનું નામ તો કે નામ કે જ્યારે પૂછું ને ત્યારે શરમાઈ જાય. આ લગ્ન નક્કી થયા એ ખબર પણ નામ નથી ખબર વરરાજાનું. હવે તો કે મને તો હજી પણ નથી ખબર, બાને જ ખબર હશે. અલી તને નામ નથી ખબર તારા થવાવાળા ઘરવાળાનું? ના, બાએ નક્કી કર્યું છે અને જ્યારથી નક્કી થયું છે ને ત્યારથી અમે બંને એકબીજાને મળ્યા પણ નથી અને જોયા પણ નથી.
લ્યો બોલો. સ્વીટી, આ સંસ્કાર કહેવાય. એકબીજાને જોયા નથી, સગપણ થઈ ગયું છે, હજી સુધી એણે મને નથી પૂછ્યું કે એ કોણ છે ને ક્યાંનો છે ને મને એકવાર બતાવો. આને કહેવાય સંસ્કાર. અને આજકાલની છોકરીઓ જોણ બોણ તો બધું પછી, પહેલાં બધું લવ ને પ્રેમ ને બધુંય કરી નાખે. સાચી વાત છે ભાઈ, પણ મને છે ને હવે રહેવાતું નથી. ઈ તો નહીં જ કે તમે તો કહી દો શું નામ છે કુમારનું. કહું છું પણ આટલી બધી ઉતાવળ શું છે? કેમ કે કેટલા દિવસથી મને જાણવાની આમ છે ને તલ પાપડ આમ તડપ લાગેલી છે કે ક્યારે જાણું ને ક્યારે ઈ નામથી આને ચીડવું. તને નામની તલબ લાગી છે કે કંઈક એવું થાય છે કે ક્યારે જટ આના લગ્ન થાય, આને માંડવે જોવે તું દુલ્હનના રૂપમાં? હા ઈ તડપ ભાઈ છે જ તે, પણ ઈ તો હવે આજ નહીં તો કાલ થવાનું તો છે જ. હવે કયો ને નામ. ઓહો હો, એના કરતાં એમ પૂછ્યું હોત કે ઓલા અયોધ્યામાં બેઠા છે એનું નામ શું છે, તો એની તડપ નથી લાગતી. બા નામ કહી દો ને, એ બાને મને ખબર પડી જશે કે એનું શું નામ છે. હા, હવે તો લે, તને જરૂર પડી ગઈ, પણ હું તો આને કાનમાં કહેવાની છું. બા આવું નહીં કરો ને. કાનમાં તો કાનમાં, હું તને ચીડવીશ ને પછી ઈ નામથી. તું પછી મને કહી દેજે. હા, તો સાંભળવું છે? સાંભળવું છે? હા. કાનો. કાનો? કાનો? એને 16,000 હતી, એની હારે આને પરણાવી ન કરું. જો આ છે ને ફોઈ તમારી આદત જ ન ગઈ આવું બધું કરવાની. હવે ઈ સાંભળે એમ જ નામ કહી દો હાલો. હા બા કોને? જો ને મોઢા પર શરમ તો આ હા હા લે. જો તમે બંને છે ને આવું કરશો ને તો હું વહી જઈશ હો. ના ના હા ના ના જવું છે ને, જા હું તને નામ કહું છું. ના નથી જતી. એ સાંભળો, કાન ખુલ્લા રાખજો. ખુલ્લા જ છે. હા બોલો. બોલો. ઈ છે ગોર્ધન. ગોર્ધન? આવું નામ છે બા? હું નામ બદલી નાખીશ. તારા સસરાનું નામ છે. ઓ સસરા. જે પિતાશ્રી. અને નામ? ગોર્ધન કાકા છે ને હા એનો દીકરો. એટલે કોણ? તું નામ ન બોલતી, ઘરવાળાનું નામ ન બોલાય. દેવેન. દેવેન સાથે આના લગ્ન નાનપણમાં નક્કી થઈ ગયા છે. બસ હવે સામેથી કેણ આવે, 1-2 વાર બેઠક થાય, આપવા લેવાની વાતું થાય, બસ પછી તરત આના ટો 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 એટલે ટો. આ આપણા ગામમાં જે પેલા ગોર્ધન કાકા છે એના છોકરા જોડે. એનો છોકરો દેવેન. એ નાના હતા ને આ બેવ, ત્યારનું સગપણ થઈ ગયું છે. પણ જો હવે તો આય મોટી થઈ ગઈ છે, ઘણી વાર એને હું જોવો જ છું, એ મોટો ને એ મજાનો સરસ થઈ ગયો છે. હવે બેવના લગ્ન લેવાના છે. પણ આ તારા મોઢા પરથી કાં નૂર ઉતરી ગયું? તું તો હમણાં બહુ ખુશ થતી હતી, મને જલ્દી નામ કયો, મને જલ્દી નામ કયો, મારે એને જોવા જવું. ક્યાં ગયું બધું? હું આવું. અચાનક આને શું થયું? ખબર નહીં હવે. ગઈ ક્યાં? હું જોઈ લઉં એને કઈ જોતું હોય તો. સ્વીટી શું થયું છે? તું છે ને આવું મને બોલવાનું. એટલે એ છોડ્યું. હા હી હા કરતું ક્યાં જાવ? બેન અહીંયા આવો તો. એ આવું શું છે ભાઈ? કાંઈ નહીં, આ મેં તમને વાત કરી હતી તો 2 દીકરીઓને સમજાવી તમે? હા મેં સમજાવી દીધી છે કે લગ્નની તૈયારી કરો ને, આ બીજા બધા નાટક બંધ કરો. અરે પણ હેતલને મેં પૂછ્યું તો હેતલ તો ના પાડતી હતી કે મારે હમણાં લગ્ન નથી કરવા. પણ એ તો છોકરમત છે, ના પાડે. અત્યારે ભલે ને ગમે એટલી ના પાડે, નાટક કરે, પછી ના દિવસ જેમ નક્કી આવશે ને અને પછી જેમ દિવસ નજીક આવશે ને એમ સુધરી જશે. ના એ નહીં પાડે ઈ. મારા મોઢે તો મેં એને પૂછ્યું ને કે મારા મોઢે તો એ ના પાડતી હતી કે મામા મારું હક પણ ભલે થઈ ગયું પણ મારે હમણાં લગ્ન નથી કરવા. મેં કીધું સારું ભાઈ, તને જેમ લાગે એમ કે પછી તારી માં ખીજાય ને તે તને ખબર પડશે. એ અત્યારે એને જેટલું નાખ્યું હોય ને નાચી લેવા દો. સમય આવે એને સુધરવું જ પડશે અને માંડવે બેસવું જ પડશે. નહીં હું બેસે, હું છું ને.
અરે બધો તમે એને સમજાવો ને પણ થોડુંક એને ખોટું ન લાગે ને એવું વર્તન કરજો પાછા. ભાઈ હું એની માં છું. બધી પોપલાવે રાખીશ ને તો એ મારે માથે બેહીને છાણા થાપશે, એટલે થોડીક આંખ લાલ રાખવી જ પડે. બાકી આજકાલની છોકરીઓ એમ કાંઈ સમજે ને માને એવી છે નહીં. વાત સાચી છે પણ હવે દીકરીઓને તો પછી વધારે માં હોય કે બાપ હોય શું કહીએ કે જો વધારે કાંઈક કહીએ અને કાંઈક અવળા પગલાં ભરી બે તો એકાબીજાને પસ્તાવાનો વારો રહે. આ ઈ બીકે છે ને આજની છોકરીઓ ચડી વાગી છે કે ખબર છે કે કંઈક માં ને બાપ અમને કહે છે એટલે અમે ધમકી દેવું કે અમે પંખે લટકી જાવું, અમે તાપીમાં પડી જાવું, અમે આમ કરી નાખશું એટલે મા બાપ નમી જશે. પણ એ છે ને હું એમાંની નથી હો, હું એને સમજાવે છૂટકો કરાવે. પણ એ કેવા મગજની છે, એનું હક પણ થઈ ગયું છે ને લગ્નની ના પાડે છે અને કે સ્વીટીનું હક પણ કરો. હા કોણ જાણે ઈ મને એવું લાગે છે કે એ બેનું છે ને મળી ગઈ લાગે છે એટલે તો જ એ એક જીદ કરે છે ને એક ના પાડે છે. હા કદાચ બે બહેનોનો પ્રેમ એવો હોય તોય હેતલ કહેતી હોય. હેતલને એમ થાય કે મેં મામા ભાઈની બહેનું છે એક ઘરમાં રહી છે બેના લગ્ન હારી થાય તો વધારે આવું એવું પણ ઈચ્છતી હોય. હગી બહેનોમાં એ નથી હોતું, તો આ તો મામા ફઈની છે. અને મને એ લોકોની વાત ઉપરથી ને એના ડાચા પરથી લાગતું નથી કે બેઉને બહુ પ્રેમ હોય. નાટક છે બધાય. સુધરી જાય તમે ઉપાધિ કરો મને. ઉપાધિ નહીં બેન, ઉપાધિ નહીં બેન. આ હક પણ થઈ ગયું છે ને ઓલા કારે સમાચાર મોકલે અને આપણે અહીં કાંઈ નેઠો હોય એની તૈયારીનો તો પછી આપણે શું જવાબ દેવો. એટલે હું કહું છું કે હજી તમે દીકરીને સમજાવો અને સ્વીટીને સમજાવો કે બેનના લગ્નની તૈયારી કરો એટલે મને તૈયારી કરવા. તો છે ને ભાઈ હું એક કામ કરું, બેઉને ભેગ્યું નથી રાખવી, એક એકને જ બોલાવીને સમજાવું. કારણ કે બેઉ ભેગ્યું હશે ને એટલે એ આંખોના ચાળા કરીને ના પડાવશે. એટલે એકને બોલાવું પછી બીજીને બોલાવું એમ કરીને સમજાવાય ને તો કદાચ માની જશે. અથવા એ લોકોના મનમાં હું રામ રમે છે ને એ મને ખબર પડી જાય. એ હાવ હાશી વાત હો. તો એક કામ કરો, એમ જ કરો, વારા ફરતી બોલાવી અને બેન સમજાવો એટલે ખબર પડે કોના મનમાં શું છે. શું છે અને એ એના મોઢામાંથી કાઢશે જ તે કે કેમ એ ઓલી ના પાડે છે ને કેમ ઓલી જીદ કરે છે. એ વાત હાશી હો તમારી. જાવ જાવ તો સમજાવો બીજું હું. હા હા હું સમજાવું. તમે ઉપાધિ કરતા નહીં હો, બધું ઘીના ઠામમાં ઘી પડી રહે. હા સ્વીટી, એ સ્વીટી. હા 1 મિનિટ. નામ સ્વીટી છે બાકી કડવી ઝેર. શું છે ફઈ? આ તારું ને હેતલનું શું નાટક ચાલે છે? એમ અમારું શું નાટક હાલે છે? હેતલને લગ્ન કરવાની તે ના પાડી. કાંઈ પણ મતલબ હું એને શું કામ લગ્ન કરવાની ના પાડું? હું તો ઈચ્છું છું કે એ જલ્દીથી લગ્ન કરી લે. તો પછી તું મને એ સમજાવ કે તે દિવસે તમે બેઉ જણીઓ આવી અને બસ એનું નામ શું છે, નામ શું છે, નામ શું છે કરી કરીને જીદ કરીને એનું નામ સાંભળવા માટે તમે તલપાપડ હતા અને નામ કઢાવે છૂટકો કર્યો. એ દિવસે તો એ શરમાઈને વહી ગઈ હતી, તો ત્યાર પછી અત્યારે હવે આ લગ્ન નહીં કરવાનું ભૂત એની પર ક્યાંથી સવાર થયું? હું એ જ વિચારું છું ફઈ કે અચાનક એને શું થઈ ગયું. બાકી ત્યારે તો એટલી ખુશ હતી અને મને શું વાંધો હોય જો એને એટલો સારો છોકરો મળતો હોય તો મેં તો એને પહેલાંય કીધું કે લગ્ન કરી લેવા જોઈએ. તું મને એ કહે કે તમે બે જણીઓ ભેગી હો ત્યારે તમારા બે વચ્ચે શું વાતું થાય છે આ દેવેનને લઈને? એવી તો કોઈ વાતો નથી થતી અને જ્યારથી નામ જાણ્યું એ પછીથી તો મારી એની સાથે કોઈ વાત થઈ જ નથી એ વિષય ઉપર. એટલે કેમ એવું? બાકી તુંય નામ સાંભળવા માટે તો કૂદતી હતી અને જેવું નામ આવ્યું તે દી તારું મોઢું પડી ગયું હતું. ના રે ના, એ તો તે દિવસ મારા ગળામાં કંઈક ફસાઈ ગયું હતું એટલે હું પાણી પીવા ગઈ હતી. તારા ગળામાં નહીં પણ તારા મગજમાં કંઈક ફસાઈ ગયું હતું. ફઈ પ્લીઝ હવે આ બધું રહેવા દ્યો ને. તમારે મારું કામ શું હતું એ કયો ને. એ જ એક જ કામ હતું મારું કે અત્યારે હવે એ શા માટે આટલા વખત પછી લગ્ન કરવાની ના પાડે છે? તારી ને એની વચ્ચે એવી રીતે શું વાત થઈ કે અચાનક એણે લગ્ન નહીં કરવાનો ફેસલો લઈ લીધો? મારી એની સાથે એવી કોઈ વાત નથી થઈ, હું તમને સાચું કહું છું. અને હું તો એને સામેથી ઉલટું સમજાવું છું કે તું લગ્ન કરી લે. મારે શું લેવા દેવા એ લગ્ન કરે કે ન કરે? તારી કોઈ પણ વાત મને હજમ થતી નથી. વાતમાં કંઈક તો કાળું છે, કંઈક તો છુપાવે છે. અને મને એ ખબર છે કે અત્યારે તમારી ઉંમર એવી છે કે હું સમ આપીશ ને
તોય તમે સાચું બોલવાના નથી. અને સમ તમારે દેવાના થતા નથી. બાકી હું તમને મારા સંસ્થામાં આપી દઉં. એટલે છે ને ફઈ આ બધી ફાલતુની વાતો રહેવા દો. એની કરતાં એક કામ કરો કે આપણે મળીને હેતલને સમજાવીએ ને, એ વધુ બેસ્ટ રહેશે. એકવાર નહીં 4 વાર સમજાવ્યું, 4 વાર. પણ બસ મારી લાઈફ છે, હું નક્કી કરીશ. લગ્ન કરવા ન કરવા એ હું નક્કી કરીશ. તને એટલી ભાન છે કે આ સામે છે ને વેવાઈ વેલાને જવાબ આપતા આપતા ને નવનેજા પાણી ઉતરે છે. પણ હું તો એને એ જ સમજાવું છું કે લગ્ન કરી લે. મેં એને થોડી એમ કીધું કે તું લગ્ન ન કર. તો તમે આ બધું બિલ મારી ઉપર શું કામ ફાડો છો? એટલા માટે કે તે દિવસે તો બહુ હરખમાં હતી લગ્ન કરવા માટે, બહુ ખુશ હતી. અને અત્યારે અચાનક વાજુ કેમ ફરી ગયું એ મને ખબર ન પડી. એ જ ને, એ કારણ હવે એને જ ખબર હોય. એ કારણ મને ના ખબર હોય કે તમને ના ખબર હોય. તમે બેવ જણા બેન કરતા બેનપણી વધારે છો. એટલે જે વાત એ મને ન કરી શકતી હોય, તું મને ન કરી શકતી હોય, એ તમે બે એકબીજાને તો કરી શકતા હોય. એટલું તો મને ખબર પડી. હા, એ વાત સાચી. પણ અમુક વાત એવી હોય છે ને કે ફ્રેન્ડ હોય તો એકબીજાને ન કરે અને બેન હોય તોય ના કરે. મને ખબર છે કે તું વાત નહીં કરે, પણ યાદ રાખજે, જે દિવસે મને ખબર પડશે કે આ એનું લગ્ન નહીં કરવાનો નિર્ણય એ તને પણ ખબર હતી, તે દિવસે હું તને છોડીશ નહીં. આ મારા શબ્દ યાદ રાખજે તું. આ ચા થઈ જવા આવી, ભાઈ આવી જાય તો સારું. કહેતા હતા હું કલાકમાં આવું છું. આ ઉકળી રહીને આવે ને તો સારું. હેતલ, એ હેતલ. હા બા, બોલો ને, શું કામ છે? એટલે ઘરમાં ને ઘરમાં તમે એક અવાજે આવો નહીં. તું એવી ને ઓલી એ બેરી. કંઈ નહીં, આવી ગઈ ને. બોલો, શું કામ છે? એ અહીંયા તો હાલ છે. સાસરે તો છે ને, સાસુ એક બૂમ પાડે ને ત્યાં આવી જવું પડશે. નહીં તો કહે કે માએ એટલું નથી શીખવાડ્યું. બા, મેં તમને કીધું તો છે અને હજી કહું છું કે મારે સાસરિયા નથી જવું. પેલા સ્વીટીના લગ્ન કરાવો ને તો જ જઈશ. હેતલ, આજે તને મેં અત્યારે એટલા માટે બોલાવી છે કે હું જે પૂછું ને એનો મને એકદમ સાચો જવાબ જોઈએ. ભેળસેળ વગરનો, કોઈ પણ નાટક નખરા કર્યા વગરનો અને મોઢું બગાડ્યા વગરનો. સાચું બોલ. તે દિવસે તમે બેવ બહેનો જ્યારે ખીખિયાટા કરતી આવી હતી અને ત્યારે તમે બેવ બહેનોએ જમાઈનું નામ જાણવા માટે મારું લોહી પી ગયેલા. બસ નામ કયો ને કયો, કયો ને કયો, કયો ને કયો. અને મેં નામ કીધું અને એ જ વખતે તું શરમાઈને જતી રહી હરખથી. એ પણ મેં જોયું. તો હવે જ્યારે આપણે લગ્ન લેવાની તૈયારીમાં છીએ, સામે મારે વેવાઈને જવાબ આપવાનો સમય થઈ ગયો છે, ત્યારે આ તું શું જીદ લઈને બેઠી છે? એનું કારણ શું છે એ કે મને? બાપ, કોઈ કારણ નથી, પણ બસ એમ જ મારે આ લગ્ન નથી કરવા. હેતલ બેટા, આ કાંદા બટેકા નથી કે ન ગમ્યા એટલે પાછા આપી દીધા, ફેંકી દીધા. ચીભડું નથી કે કાપીને જોયું, મોડું નીકળ્યું ને ફેંકી દીધું. બેટા, આ તો જિંદગીની રમત છે. અને જિંદગીની રમત જેની સાથે જોડાયેલી હોય ને ત્યાં જવું જ પડે. એમાં આપણી કોઈ મરજી ન ચાલે. તમારી બધી વાત સાચી છે. મેં સાવ ક્યાં ના પાડી છે કે હું મેરેજ કરીશ જ નહીં. હું તો ખાલી એમ કહું છું કે આ લગ્નને ઠેકાડી દો. જ્યાં સુધી સ્વીટીના લગ્ન ન થાય ત્યાં સુધી મારા લગ્ન નહીં થાય. ના, એવું ન થાય બેટા. તારું સગપણ થઈ ગયું છે અને તારા નસીબમાં હતું ને તારું સગપણ થઈ ગયું છે નાનપણમાં. અને એના નસીબમાં હશે ત્યારે રાતોરાત વેવાય બારણા ખખડાવશે કે તમારી સ્વીટી સાથે મારા દીકરાને લગ્ન કરવા છે. ત્યારે અમારે નહીં થોભી રહેવાય. પણ બેટા, અત્યારે તારા લગ્નનો સમય થઈ ગયો છે ને એટલે કરવા તો પડશે જ. બા, આના સિવાય કોઈ બીજી વાતો છે તમારી પાસે? હા, કે આ એકની એક વાતો કરશો મને? ના રે ના, છે ને બીજી વાત. કે ખરીદીમાં હવે શું બાકી રહી ગયું છે એ કયો મને. હાલો આપણે બીજી વાત કરીએ. ખરીદીમાં કપડાં અડધા લેવાઈ ગયા છે. હવે આ તારું કંઈક કટલરી એટલે શું આ બક્કલ ને આ ને તે ને બુટ્ટી ને વીટી ને એ બધું બાકી છે. એક દિવસ જઈને એ લઈ આવો.
ઘરેણાં છેલ્લે રાખીએ, કારણ કે ઘરેણામાં કેવું હોય, રોજ નવી નવી ડિઝાઇન આવે. એટલે વેવાઈ તારીખ આપે ને એટલે બીજે ત્રીજે દિવસે તો આપણા ઘરેણાંય આવી જશે. જુઓ બા, એકવાર ના પાડી છે તો એમાં તમને કેમ નથી સમજાતું? પછી હું તમારી સામે બોલું છું ને ત્યારે તમને સારું નથી લાગતું, તે મને- ખોટું લાગી જાય છે. તે મને વાત બદલવાનું કીધું ને, મેં વાત બદલી. લગન- હવે એમાંય તને નથી ગમતું? લગ્ન સિવાયની કોઈ પણ બીજી વાત છે તમારી પાસે? ખરીદીની ટોપિક જ ન જોઈએ ને બા. આ વસ્તુ મારે વાત જ નથી જોતી. એટલે કઈ વાત નથી જોતી? આ લગ્નની કે લગ્નથી જોડાયેલી કોઈ પણ એક વાત. એક વાત કહું, હજી પણ તારા અને સ્વીટીની વચ્ચે એવી રીતે શું વાત થઈ કે અચાનક તે નિર્ણય ફેરવી દીધો કે હવે મારે લગ્ન નથી કરવા? મારી અને સ્વીટી વચ્ચે કોઈ વાત નથી થઈ અને મેં કોઈ નિર્ણય નથી ફેરવ્યો. એ વાતમાં તો માલ નથી. તારી કે સ્વીટીની કોઈ વાત મને હજમ થતી નથી કે જે છોકરી ગઈકાલ સુધી લગ્ન કરવાના હરખમાં હતી, હોશમાં હતી, ખરીદી કરવાના મૂડમાં હતી, આજે કેટલાક દિવસથી મૂડમાં નથી, લગ્ન કરવા નથી. તો એનું કારણ શું છે? તો એ કારણ શું છે? કારણ એક જ છે બા કે મેં એ છોકરાને હજી સુધી જોયો નથી. નાનપણમાં મારી સગાઈ નક્કી થઈ ગઈ છે, હજી સુધી નામ પણ મને હમણાં ખબર પડી છે. તો જનરેશન પ્રમાણે મારે એ છોકરાને જોવો તો પડે ને, કેવો છે કેવો નહીં. માન્યું, તમે નક્કી કરી લીધું, પણ હવે મેં પણ વિચાર કર્યો છે કે મારે પહેલાં એ છોકરાને જોવો છે, જાણવો છે, પછી હું મારી લાઈફમાં આગળ વધવાની ટ્રાય કરીશ એમની સાથે. જો દીકરા, તું તો દીકરી છે, સાસરે જવાની છે. આ તારા મગજમાં જે સવાલ આવ્યો છે, જે વિચાર આવ્યો છે, આ જ સવાલ અને આ જ વિચાર એ છોકરાના મનમાં આવ્યો જ હશે ને. પણ એના ઘરે એણે એવું કોઈ તોફાન નથી કર્યું કે હું એને જોયા વગર લગ્ન નહીં કરું. ચાલ, તમને બેવને બતાવી દઈએ અને તું હા પાડી દે અને એ તને જોઈને ના પાડશે તો? મને કંઈ નથી ખબર બા. તમે અત્યાર સુધી પૂછતા હતા ને તો મેં તમને કારણ આપી દીધું છે. તો પછી બસ હવે આ વાતને અહીંયા જ પૂરી કરી દો ને. ખાલી ખોટી મગજ ખાવ છો. મગજ ખાઉં છું, પણ યાદ રાખજે તો કારણ તો હું જાણીને જ રહીશ. હેતલ, હેતલ, બોલને, શું કામ હતું? બોલ. એલી ત્યાં હું માંડ્યું છે બધું? શેનું શું માંડ્યું છે? એમ નહીં, આ તારે લગ્ન કરવાના કે નથી કરવાના હવે? એટલે મને કંઈ સમજાણું નહીં. જો હા છે ને, ફઈ મારી પર ખોટા આરોપો મૂકે એની કરતા હવે તું છે ને લગ્ન કરી લે તો સારું. એને તો એવું જ લાગે છે કે હું તને ચડાવું છું અને તારે લગ્ન કરવા નથી. હા, બા છે ને મને પણ પૂછતા હતા કે આ તારી અને સ્વીટી વચ્ચે નામ પડ્યું પછી એવી તો શું વાત થઈ છે કે તું આ મેરેજ કરવાની ના પાડે છે? એ હું તને પૂછું છું કેમ કે મને તો ખબર નથી અને આપણી બે વચ્ચે એવી કોઈ વાત થઈ નથી. તો તને તકલીફ શું છે લગ્ન કરવામાં? હા, જો વાંધો તો એક જ છે કે મેં એ છોકરાને જોયો નથી અને જોયા જાણ્યા વગર મારે મેરેજ કરી લેવા એ મારી મૂર્ખાઈ કહેવાય ને. હા, માન્યું કે હું નાનપણથી બાએ મારી સગાઈ કરી દીધી છે, પણ મારી લાઈફ માટે મારે પણ જાણવું જરૂરી છે ને કે અત્યારે એ છોકરો કેવો છે ને કેવો નહીં. તો જોયા જાણ્યા વગરની ક્યાં વાત કરે છો? તો જોઈ લેવાનું અને જાણી લેવાનું, એમાં નવાઈ શું છે? આટલી અમથી વાત છે એ તું કોકની સામે તારો આ પ્રસ્તાવ મૂક તો કોક કઈક એનો ઉકેલ કાઢે ને. આમને આમ ના 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 કીધા કરવાથી ઉકેલ ન નીકળે. હા, તો સમજવું જોઈએ ને કે માણસ ના પાડતું હોય એની પાછળ કંઈક કારણ તો હોય. તને કેટલી વખત પૂછ્યું કે શું કારણ છે? જો હેતલ, હું તને સીધી રીતના સમજાવું ને તો આની જેવો સારો છોકરો તને નહીં મળે. પછી એક વખત એ છોકરાના બીજે લગ્ન થઈ ગયા ને તો ટંકોરી વગાડતી રહી જઈશ. તે જોયો છે છોકરાને તો તું કઈ રીતે કહી શકે કે આ છોકરો સારો છે? ફોઈ પાસેથી સાંભળ્યું છે એની વિશે કે સારો છે ને ખાનદાની ઘરનો છોકરો છે. એટલે હવે વધારે પડતી લપ ના કર અને આરોપમાંથી મને મુક્ત કર. હા, સારું મારી માં. હા, તું કે ને એમ બસ હું આ લગ્ન કરવા માટે તૈયાર છું. હાય ભગવાન, આભાર તમારો કે આ માની તો ખરી. હવે આખું જ ખબરે જઈને જા પેલા ફઈને સંભળાય એટલે એને શાંતિ થઈ જાય. હા, સાચી વાત છે, પણ હું શું કહું છું કંઈક આડાઅવડું તો નહીં થાય ને?
અરે લગન બધાએ કરવાને માં આડાવડું શું થાય હેતલ? તું કેમ આવી વાતો કરે છે યાર? યાર સ્વીટી, લાઈફનો સવાલ છે હે, થોડું ઘણું તો વિચાર કરવો જોઈએ ને. હવે તું જ કે, હા તારા જ પપ્પાએ આમ જોયા જાણ્યા વગર તારી સગાઈ નક્કી કરી દીધી હોય તો તારે જોવું જાણવું તો જરૂરી છે કે તું નહીં? જો જાણ ને, તને કોઈ ના તો નથી જ પાડતું. તું ફઈને એ રીતના વાત કર કે હા ભાઈ મારો છોકરો જોવો છે, મારી સાથે મુલાકાત કરવી છે, પણ સીધી ના પાડી દે ઈ કોઈ વાત નથી ને એમ. તે કીધું ને કે છોકરો સારો હશે તો પછી તારા વિશ્વાસે હું મેરેજ કરી લઉં છું. હા જા બિંદાસ કરી લે. હે ને? હવે તો ખુશ થઈ ગઈ ને? આ તને બધા આરોપોમાંથી મુક્ત કરી અત્યારથી. હા પણ હવે આ ફઈના મગજમાં જે બધું ભૂસું કરી ગયું છે ને, ઈ તું આ વાત કરીશ ને ત્યારે જ નીકળવાનું છે, ઈ ખબર છે ને? હા સાચી વાત છે. મને પૂછતા હતા કે આ દેવેનનું જ્યારથી નામ પડ્યું છે ને, બાએ કીધું હતું કે નામ ના બોલાય. હે ભગવાન, હા તમારા ઈ હે ને? હા, આ જ્યારથી મારા ઈનું નામ પડ્યું છે ને ત્યારથી તારી અને સ્વીટી વચ્ચે એવું તો શું થયું છે કે તું આ મેરેજ કરવાની ના પાડે છે, પણ બાને ફાઇનલી મેં કારણ કહી દીધું હતું. પછી ખબર નહીં કે બાએ શું વિચાર્યું ને શું નહીં. કાંઈ વિચાર્યું નથી, બધા આરોપો મારી ઉપર આવ્યા. એની કરતા જઈને જા બાને કે હું લગ્ન કરવા માટે તૈયાર છું, એટલે જલ્દીથી તારીખ લઈ લે. સારું, હું જાઉં. હા સારું છે, ચલો. મારા પ્રેમના બલિદાનથી કોકનું તો સારું થશે. કેવી હરિયાળી છે નહીં? મસ્ત. ચોમાસામાં જ આવી હરિયાળી જોવા મળે, બાકી તો બધું સૂકું સૂકું હોય. આઈ ડોન્ટ લાઈક ચોમાસું. ઘરે રહેતી હોય તો ડોન્ટ લાઈક તો હું કામ મને મળવા બોલાવે જ છો? તારે ઘરે જ રાખવા હોય તો પોઈન્ટ નોટ કરતી જાજે. એ બધું મોક અમારી બેનના લગ્ન છે, તને ખબર છે? હે, મને તો નહોતી ખબર. એક કામ કરીએ, તારી બેનના લગ્ન છે, આપણે કરી લઈએ લગ્ન. એક હારે બેયનું થાય એમ નથી. લે, તો એમાં શું પ્રોબ્લેમ આવ્યો? શું વાંધો છે તને? હા મતલબ કે એટલી સગવડ ના હોય ને, એટલે એક સાથે લગ્ન ના થાય. પેલા એકના લગ્ન થાય, પછી બીજાના લગ્ન થાય. તને ખબર છે આ એક હારે બેના લગ્ન કરવામાં કેટલો ફાયદો છે? એક તો જમણવાર એકમાં બેયનું પતી હે. આ જે ખર્ચો લાગશે મંડપનો ઈ જ એક્સ્ટ્રા, બાકી બધું સેમ ટુ સેમ. ચીકણાઈ તો તારામાં છે જો પહેલેથી કુટી કુટીને ભરેલી છે. હવે ફળ તમારે નથી ને સીગણા એમને કયો છો? હા તો નથી જ તો તે. વાપરી નાખો પૈસા, બીજા કરી નાખો લગ્ન આરે. અત્યારે નથી કરવા અમારે કરવા છે ત્યારે કરશું. આ જે ઊંધી વાતો તો કરશો ઈ શું કહેવાય? ઈ જ કહું છું. શું કહેવાય? અવળાઈ કહેવાય એને. તો અવડાય હો. પછી આ બહુ વધારે નહીં લબ કરવાનું. હરખા શબ્દો વાપર, છોકરા બધા સાંભળે છે. હે ભગવાન, આને તો ક્યારેક ગામ સાંભળતો હોય ને ક્યારેક તો છોકરા સાંભળતા. પાદર છે તો આખું ગામે સાંભળવાનું. શું છે તારે બોલ? જગ્યા જેવી કોઈ શું કરવું હોય છે? તો હાલ શેરડીમાં છે તારે, હાલ અંદર. ભલે કાંટા વાગી છે યાર બધા. હા બધાની હમ કા તું ટોપિક ઉપર આવી જા. ભાઈ તું પાછી વાત કરે લગ્ન શું છે? આ શું કીધું તે? કે એકના જ થશે, એક સાથે બેયના નહીં થાય. સારું તો તારથી વેઇટ થતો હોય તો કર. હે એટલે કેટલોક વેઇટ કરવાનું છે એમ કહું, પૂછું છું. હવે ઈ જ નથી ખબર યાર કેટલો વેઇટ કરવાનો છે. હા હવાર દિવસની આ જ વાત શરૂ છે. કે તાર બાપાને હું કહું પણ ઈ જ નથી સમજતા કા. ઈ તો તકલીફ છે. આ નહીં તો ઓલી વાત ને ઓલી નહીં તો ઓલી વાત કરીને ઊભા રાખી જ દે છે. હા તો એ તો સમજાવવાની ફરજ તારા બાપાની તારે આવે ને. કેમ તારી કઈ ફરજ તો? તાર લગ્ન નથી કરવા, લગ્ન મારી યારે કરવા. સમજાવું તારે નહીં. એકનો એક પ્રશ્ન અને એકનો એક સેમ ટુ સેમ જવાબ. તારે લગ્ન નથી કરો, તારે લગ્ન નથી કરો. મને ઉધરસા પહેલા તો ઉધરસાથી તું તરત આબા મમ કરતો હોય મને. હવે એવો પ્રેમ રહ્યો નથી. લાગે જ છે હો મને. હવે પેલા જેવો પ્રેમ રહ્યો નથી. કામ કરી તારું યાર, હું કામ મળવા આવી છો? તો પણ તું હું કામ બોલાવે છો? આજે તે જ બોલાવતો. ભૂલ થઈ ગઈ મારી, ભૂલ થઈ ગઈ. તો હવે ન બોલાવતો એટલે નહીં આવું. ભૂલ ઉપર પાણી ફેરો, જા નીકળો. જા તું જા. તું જાને દર વખતે મને કહેતી હોય જા જા જા, આવતી હું કામ હોય? તે અરે આને તો યાર 70 વાર મારે સમજાવવાનો હોય. ગામના પાદરના છોકરા સાંભળવા ને તોય ભલે સાંભળે. આ મને દર વખતે છે ને મળવા માટે બોલાવે છે અહીંયા. બધાને ખબર જ છે દર વખતે તું આવી જ જાશો. હા તો બસ પછી તો નહીં બોલાવાની એટલે નો આવી. જા તાર બેનના લગ્ન કર જા. હા તો તું મને વાંધો જ મારશે. તારે આવવાનું જ છે લગનમાં. હું કામ આપું?
લે તું તો મારો ઘરવાળો નહીં તું 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 નહીં થવું. છો તને બધું મોંઘું પડે હા એ બધું સસ્તું કરી નાખશું. તો પછી હું કેમ મળવાય આવે છો ના તો પાડું છું, જા એમ તો કહું છું, જા. તે મને બોલાવી હતી કે ઓલા છોકરાઓને બોલાવું, ખેઈને લઈ જાય. કહો ઓલા બધા છોકરાઓને, હે ખેઈને લઈ જાય. છોકરાઓને કે તારા લગ્ન બીજે કરાવી દો. જો લગ્નનું જોઈ લેવું આપણે, હું કરવું હું ન કરવું ઈ. તું છે ને અત્યારે તાર બેનના લગ્ન કે જલસા હા તો કરો, કાઈ નહીં, હું જાઉં છું, બરાબર છે. ખાવ ઢેફલા એકલા એકલા, લાડવા એકલા એકલા. હવે તું છે ને હા જા, હા જાઓ. એક આરે બેના લગ્ન થાય એમ નથી ને હું ચીંગુસ. છોડ્યું ક્યાં હશે? બેમાંથી એકેયનું કામમાં ધ્યાન નથી. કેટલાય દીથી કીધું છે કે હવે તૈયારીમાં લાગી જાઓ, પણ નહીં. કોણ જાણે બેવ જણા હું ખીખ્યાટા કરતા જોઈ જ્યારે જુઓ ત્યારે. એટલે છોડ્યું એટલી એ સ્વીટી છે બેવ જણ કોણ જાણે મોબાઈલમાં ભૂસ્યા હશે. હા બા બોલો ને, શું કામ હતું? શું કામ હતું એટલે? મારો અવાજ તારા કાનુથી નથી પહોંચતો તો આ ભીસરા છે ને આમ જરા આઘા રાખો, કાન ખુલ્લા રાખો. બા કાન ખુલ્લા જ છે, શું કામ છે? મને એવા જ છોકરાઓ ગમે જે એક બૂમે હાજર થાય. અહીંયા ચાર ચાર બૂમો પાડીએ તોય કોણ જાણે તમે બધી બેવ જણ્યું કેવા કામમાં હો. અને હવે છે ને આ બધું રખડવા ભટકવાનું ને આમનું તેમનું બંધ કરો ને કામમાં લાગી જાઓ બેવ જણ્યું. બા શું કામ તારે લગ્ન નથી કરવા? અરે કેટલો મસ્ત છોકરો મળ્યો છે તને. આવો છોકરો તો નસીબવાળાને જ મળે. હા જો તારા નસીબમાં છે એ છોકરો, તો તારે લગ્ન નથી કરવા. કોકના નસીબમાં ના હોય અને કોકને લગ્ન કરવા હોય, પણ તને ક્યાં કંઈ ખબર જ પડે છે કે આવા હારા છોકરાને હાથમાંથી ન જવા દેવાય. એ તમારા બેવના છે ને હવે ચાળા મને ગમતા નથી હો. અને આ નાનપણમાં સગપણ થઈ ગયું છે. ગામમાં મારી આબરૂ છે, ખબર પડશે ને કે તું ના પાડસ તો મારી આબરૂના ધજાગરા ઉડી જાય. ખબર કા નથી પડતી? લગ્ન નથી કરવા એટલે આ કંઈ ઓલા ઢીંગલા ઢીંગલીના ખેલ છે કે નથી ગમતા એટલે હવે કાઢ નાખો એને. જુઓ બા, તમારે જે કહેવું હોય ને એ કહી દો, પણ પહેલાં લગ્ન તો સ્વીટીના જ થશે, પછી મારા થશે. કેવી જીદ કરે છે તું બેન? તું મારી કરતાં મોટી છે અને તને કીધું ને કે દેવેન જેવો છોકરો તને નહીં મળે, એની કરતાં તું એની સાથે લગ્ન કરી લે. હેતલ, હેતલ, તારું સગપણ નાનપણમાં થઈ ગયું છે અને આનું અમે ગોતીએ છીએ. બસ કરવાના છે બેવના હારે જ, પણ એનું મળી જાય ત્યારે કરીએ ને. હા તો બસ એનું મળી જશે એટલે હું લગ્ન કરી લઈશ. એવી જીદ કરવાની નથી. આપણા ઘરમાં એવી જીદ ચાલતી જ નથી કે આ કરશે તો જ હું કરીશ ને મારું કેન્સલ કરો ને આમ કરો ને તેમ કરો. તમે બે જણ્યું કહેવાવાળી કોણ કે મારે શું કરવું જોઈએ? ફઈ શાંત પડો, હું એને મારી રીતના સમજાવીશ. બા મારી લાઈફ છે આ, તમારે ડિસાઈડ કરવાની જરૂર નથી. બસ કરજો, આ જીભડી ખેંચી નાખીશ. આપણા ઘરમાં હજી દીકરીઓને છે ને આ રીતે માવતરની સામે બોલવાનો અધિકાર જ નથી, એટલે બોલતી જ નહીં. તારી લાઈફ ને મારી લાઈફ ને એટલી બધી મોટી થઈ ગઈ કે હવે તારી જિંદગી તું નક્કી કરીશ. હા હું જ નક્કી કરીશ. અને ટાંટીઓ હવે ભંગી નાખીશ તને હું ઘરમાંથી બહાર નહીં નીકળવા દઉં, યાદ રાખજે તું. તું શું સામે લવારા કરે છે? તું જો તો ખરી કોની સામે વાત કરે છો એ. હા તો પછી એકવાર કીધું કે મારે આ મેરેજ નથી કરવા, તો કેમ કોઈ સમજતું નથી આ ઘરમાં? અને મેં એકવાર કીધું કે તારે આ લગ્ન કરવાના જ છે તો તું કેમ ન સમજતી? મારી આબરૂની કોઈ કિંમત જ નથી એમ? એ તો નથી ખબર, પણ 100 વાત નહીં એક વાત કે આ લગ્ન હું નહીં કરું. હું તને જીવતી ને જીવતી ભોમાં ભંડારી દઈશ, પણ તું લગ્નની ના પાડીશ ને તો મને ચાલશે જ નહીં. તું મરી જઈશ ને 4 દી હું રોઈને બેસી જઈશ. ફઈ પણ યાદ રાખજે, કાંઈ પણ તે નાટક કર્યા છે ને તો મારા જેવી ભૂંડની માં તને મળશે નહીં. અને હવે છે ને મારી હવે કોઈએ લવારા નથી કરવાના. જાઓ લગ્નની ખરીદી કરવા જાઓ બેવ જણી, જાઓ અહીંયાથી. જતી નહીં કે મારે લગ્ન કરવા જ નથી તો ખરીદી કરીને શું કામ છે? ફઈ એક જ મિનિટ, તું મને એ કહેતો તને લગ્ન કરવા માટે તકલીફ શું છે? અત્યાર સુધી તને કાંઈ પ્રોબ્લેમ નહોતો, હા તને નામ કીધું પછીથી તને તકલીફ થવા માંડી છે? ત્યારની તો આમ નામ સાંભળવા તો તલપાપડ થઈ ગઈ હતી, ઊંચા નીચી થતી હતી. બસ મને નામ કે, મને નામ કયો. હવે હું થયું નામની હારે? નામ બદલવું જ તારે? તમારે લોકોએ જે વિચારવું હોય ને એ વિચારી લો, મને કોઈ ફેર નથી પડતો. જેને જેના મનમાં જે ઘોડા દોડાવવા હોય ને એ દોડાવી શકે છે. ઠીક છે,
જુવાન થઈ ગઈ એટલે હવે તું મારે માથે બેહીને છાણા થાપીશ કેમ? પણ યાદ રાખજે હું તારી માં છું, જીતવા નહીં દઉં તને. આવું ન કર ને. આમ જો આવા એક તો લગ્નનો સમય છે અને ચડસા ચડસીથી વાતાવરણ આખું બગડે. એ વસ્તુ કરવા કરતા બેન શાંતિથી માની જા. આ તો પછી લગ્ન જ કેન્સલ થઈ શકે છે ને. તો એકને એક જીદ ઉપર શું કામ ઉતરે છે હેતલ? તો તમે લોકો કેન્સલ કેમ નથી કરી શકતા લગ્ન? આપણા કુટુંબમાં એ રિવાજ જ નથી કે મા બાપે કરેલા લગ્ન ફોક થાય. એ જનરેશન અલગ હતી બા. અને કોઈ આ- જનરેશન અલગ નથી, તમે બધું અલગ છો. જાવ આવ્યા અહીંયાથી. મારી સામે નહીં ઊભા રહેતા ને તો હાથ ઉપડી જશે. જાવ અહીંયાથી. હું આ લગ્ન નહીં કરું. તમારે જે કરવું હોય ને એ કરી લેજો. હું જોઉં છું. ફઈ ફઈ શાંત પડો, મને સમજાવું છું. હેતલ એક્શન. દેવ અહીંયા શું કરતો હતો અહીંયા? કઈ નહીં, બસ આ ખેતર ને વાડીઓ બધું જોતો હતો. દેવ તે મારી સાથે આવું શું કામ કર્યું? મેં તારી સાથે શું કર્યું? નથી ખબર તને કાંઈ? એટલે કઈ સમજાણું નહીં. તને ખબર છે કે હું તને કેટલો પ્રેમ કરું છું? હા, તારી સાથે મારે લગ્ન કરવા હતા. હતા એટલે લગ્ન કરવા હતા એટલે હું પણ તને પ્રેમ કરું છું. નહીં દેવ નહીં. તે મારીથી કેટલી મોટી વાત છુપાવી, જેને લીધે મને કેટલો મોટો ધ્રાસકો લાગ્યો છે તને ખબર છે? મેં તારાથી કઈ વાત છુપાવી છે? દેવ, જ્યારે તારી સગાઈ નાનપણથી જ થઈ ગઈ હતી તો તે મારી સાથે પ્રેમ શું કામ કર્યો? શું કામ તે મને નો કીધું? જો મારી સગાઈ નાનપણથી થઈ ગઈ હતી એ વાત સાચી, પણ હું તને પ્રેમ કરું છું. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તો મેં તારાથી વાત છુપાવી એનો કોઈ મતલબ જ નથી. પ્રેમ કરું છું. પ્રેમ કરવો અને લગ્ન કરવા ને એ બંનેમાં બહુ બધો ફરક છે. અને હા, તું શું બોલે છો? રમત માંડી છે હે? નાનપણથી તારું સગપણ થઈ ગયું છે અને તું અત્યારે હજી મને એમ કહે છો? અને તે પાછું સગપણ કોની હારે કર્યું એ તને ખબર છે? જો જે સપન કર્યું ને એ વ્યક્તિને મેં આજ સુધી જોઈ નથી. એ વ્યક્તિને હું આજ સુધી મળ્યો નથી. કોણ છે, શું છે એ મને ખબર નથી. તો હું એ વ્યક્તિ સાથે કઈ રીતે મેરેજ કરી શકું? મને અને તને આ વાત ક્યાંથી ખબર પડી? અને કોણ છે એ વ્યક્તિ? વાહ, મને ખબર પડી ઈ તું જોવે છો, પણ તું મને નથી કહેતો સામેથી. ઈ તને નથી દેખાતું. કોણ છે, કોણ છે? નથી ખબર તને કોણ છે? અરે સાચે નથી ખબર મને કોણ છે. તો સાંભળ, તે જેની સાથે સગાઈ કરી છે ને એ બીજું કોઈ નહીં, મારી બહેન છે. એટલે કે મારા ફઈની છોકરી. એની સાથે તારું સગપણ થયું છે. અને તે કોઈ દિવસ મને કીધું નહીં કે તારું સગપણ થઈ ગયું, નહીંતર આ રિલેશનમાં આવે જ નહીં કોઈ દિવસ. આ કઈ રીતે પોસિબલ છે કે જેની સગાઈ મારી બાળપણમાં થઈ એ તારી જ બેન? ઈ મારી જ બેન છે, મારી જ બેન. જ્યારે મારા ફઈના મોઢે તારું નામ સાંભળ્યું ને, તને ખબર છે કે મારી ઉપર હું વીતી હશે, પણ એમ છતાં મેં દિલ ઉપર પથ્થર રાખ્યો. કેમ કે હવે જ્યારે તારું સગપણ જ નાનપણમાં થઈ ગયું છે તો હવે આપણા હાથમાં કાંઈ નથી રહ્યું. દેવ, જો મારી વાત સાંભળ. એ મારું સગપણ બાળપણમાં થયું હતું અને હું તને પસંદ કરું છું, જે મારી સજાગ અવસ્થામાં હતો. એટલે હું
ઘરે વાત કરીશ અને એ બાળપણમાં થયેલી સગાઈ અને અત્યારનો આપણો પ્રેમ એ બંને સમજાવીશ એને. બસ કર. ખાલી એક સ્વાર્થ માટે થઈને તું આ બધું કરીશ? હે? જરાય નહીં હો. હા તો આ સ્વાર્થ જ થયો ને. તારા અને મારા લગ્ન માટે થઈને, આપણા બંનેના પ્રેમ માટે થઈને મા બાપે જે સગપણ કરાવ્યું એ સગપણ તોડી નાખીશ. કુળની બધી મર્યાદા ઓળંગી નાખીશ. તું શું કહે છે? કઈ સમજાતું નથી. તો હું શું કરું? જો દેવ, મારી વાત સાંભળ. સાચું છે કે મેં તને બહુ પ્રેમ કર્યો છે અને તારી સાથે મેં તો જીવવા અને મરવાના સપના પણ જોઈ લીધા હતા. પણ જે દિવસથી મને ખબર પડી ને કે તારું સગપણ થયું છે, ખાલી એટલા માટે નહીં કે મારી બેન સાથે થયું છે, પણ એટલા માટે કે મા બાપે જેની સાથે પણ આપણું સગપણ કરાવ્યું હોય ને એ સમજી વિચારીને જ કરાવ્યું હોય અને એમની પણ ઘણી ઉમ્મીદો હોય. કદાચ એ વખતે તું હોશમાં નહીં હોય, એ વખતે તું એટલો સમજણો પણ નહીં હોય કે તારી સગાઈ થઈને તને ખબર હોય, પણ અત્યારે તો તને ખબર છે ને. તો મા બાપ માટે થઈને અને આ કુળની મર્યાદા જાળવવા માટે થઈને તારે લગ્ન તો ત્યાં જ કરવા પડશે. શું વાત કરે છે સ્વીટી? હા દેવ, હું ખોટું નથી બોલતી. કારણ કે આપણા બેને લીધે થઈને આખા કુળનું નામ ખરાબ થાય અને આપણા મા બાપની ઇજ્જત જાય ને, એનો નામ ને મોભો ખરાબ થાય ને, એ તો હું તને ક્યારેય નહીં કરવા દઉં દેવ. દેવ, આપણે આપણા પ્રેમનું બલિદાન દેવું જ પડશે શું વાત કરે છે? અને દેવું જ પડશે. આ તું શું વાત કરે છે? જો બીજી બધી વાત સાચી, કુળની મર્યાદા, આ બાળપણમાં થયેલી મારી સગાઈ, જે જે મને પણ નથી ખબર, અજાણતા થઈ ગઈ છે. અજાણતા એટલે કે મને તો ખબર જ નહોતી ને. પણ હા, મેં તારી સાથે જે પ્રેમ કર્યો એ અજાણતા નથી થઈ. મેં કર્યો છે એ પ્રેમ તને, અને તું એમ કહે છે કે એ પ્રેમનું બલિદાન નહીં. જો આ શક્ય નથી. જો દેવ, મારી વાત સાંભળ અને વાત સમજવાની કોશિશ કર. મને ખબર છે કે તું મને બહુ જ પ્રેમ કરે છે, પણ આપણા લગ્ન કોઈ કાળે શક્ય નથી. એક તરફ આપણું ફેમિલી છે અને બીજી તરફ આપણો પ્રેમ છે, અને આ પ્રેમના કિસ્સામાં દર વખતે ફેમિલી આગળ પ્રેમ ઝૂકી જ જતો હોય છે. એટલા માટે થઈને તને કહું છું, જો તું આવી નવી જીદ કરીશ ને તો તું મારું મરેલું મોઢું જોઈશ. જો હું તારા વગર નહીં રહી શકું. બાકી રે આ કુળની મર્યાદા મને કાંઈ નથી સમજાતું. તને કીધું ને, તને મારી કસમ છે દેવ, તારે લગ્ન તો બીજે કરવા જ પડશે. બાકી હું જીવતી નહીં રહું.